હવે આગળ વાત કરીએ તો માંગરોળમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભૂદેવો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા 2 મિનિટનું મૌન પાળી શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરી પુષ્પાંજલિ સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ભયાનક આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે આ નિર્મમ હત્યામાં મૃત્યુ પામેલ ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવથી ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે બાયપાસ ચોકડીએ આવેલ સનાતન આશ્રમ પરશુરામ ધામ ખાતે માંગરોળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા 2 મિનિટનું મૌન પાળી શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરી પુષ્પાંજલિ સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ત્યારબાદ સૌએ સાથે મળી પરશુરામ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી। જીતુ પરમાર, ZSTV, માંગરોળ।